તો મિત્રો જુઓ, પહેલી તો આપણી ખોમી છે કઈ તમને ખબર પડે છે કે પશુ ગાય હોય કે ભેંસ હોય 24 થી 36 કલાક પાળીમાં રહે, બરાબર. હવે અત્યારે આપણે હાલ ગાય કે ભેંસ તરત પાળીમાં આવી ગયું હોય અને તરત એને પાડે લઈ જાઓ કે બીજ દન કરાવવા, હજી ગાય કે ભેંસ ઠેરવાની નથી, એ પાછી જ ભરવાની છે. ઓછામાં ઓછા તમારે 12 થી 15 કલાક જવા દેવા, 15 કલાક જવા દઈને પછી એને પાડે ફેરવો કે આખલે ફેરવો કે બીજ દોડ, એ ગાય ઠેરશે. તરત ને તરત તમે લઈ જાઓ તો એ ગાય કે ભેંસ ઠેરશે નહીં, કારણ કે આને ગરમી વધારે હોય. તો મિત્રો, આ વાત મારી વાતમાં કોઈ દમ લાગે, તમને વાત સાચી લાગે તો ફોલો કરતા રહેજો, આગળ શેર કરતા રહેજો. આ વાત મારી ખોટી હોય ને મિત્રો તો કોમેન્ટમાં ના લખજો, અને આ વાત મારી સાચી હોય ને તો કોમેન્ટમાં હા લખજો, એટલે મને ખબર પડે. એટલા ટાઈમે જ લઈ જવું પડે ઢોર, નકર ઠેરતું નથી. આ પછી આપણે બોનો ગાઢે ઢોરનું કે ઢોર સારું નથી, એટલે થોડીક આપણે પણ વિચારવા જેવું છે.